નમસ્કાર મિત્રો, હું છું સુરેશ ગુર્જર અને મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુર્જરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક સરસ મજાની વાત લઈને આવ્યા છીએ કે અ, એક અખબાર યાદી ગુજરાત સરકારની જણાવે છે કે ગુટખા અને વ્યસન ઉપર પ્રતિબંધ આવી જોઈએ ગુટખાના વ્યસનો ઉપર. પરંતુ હું આપને એક વાત કહેવા માગું છું કે સરકારનું કામ તો કરે જ છે, પરંતુ આપને પણ એક સમજણ હોવી જોઈએ કે ગુટખા, તંબાકુ આ વ્યસન કરવાથી તમને શું થઈ શકે છે. કેન્સર જેવી મોટી બીમારી થઈ શકે છે. હું મેડિકલ ફિલ્ડમાં છું, ત્યાં સુધી મને ખ્યાલ છે, ત્યાં સુધી આ રોગનો કોઈ ઈલાજ નથી અને સંપૂર્ણપણે તમારું મૃત્યુ નિશ્ચિત છે. મિત્રો, આપણે કરેલું આપણા પરિવાર ના ભોગવે અને આખા જીવનનું રળેલું આ દવાના ખર્ચામાં જતું રહે અને પરિવાર તમારી પાછળ સંપૂર્ણ નાશ થઈ જાય તેવું કાર્ય ના કરવું જોઈએ. તંબાકુ બહુ જીવલેણ વસ્તુ છે સાહેબ. તંબાકુ, ગુટખા સંપૂર્ણપણે છોડી દેવા જોઈએ તેવી મારી તમામને વિનંતી છે. તમારી આવનાર પેઢી આ બાબતનો ભોગ ના બને, તમારું કરેલું તે ભોગવે નહીં, તે બાબતે આપને એક સંદેશ આપવા આવ્યો છું કે આ તમામ વ્યસનોનું સાહેબ તાત્કાલિક મૂકી દેવા જોઈએ અને તમામે આ જનજાગૃતિનો એક મેસેજ સમાજમાં ફેલાવવો જોઈએ તેવા મારા સૌને વિનંતી છે. નમસ્કાર, જય હિન્દ, સલામત.